પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં હોસ્પિટલમાં ફિમેલ વોર્ડમાં રાત્રિના 3 થી 4 વાગ્યા દરમિયાન એક દર્દીના પરિવારના સભ્યોનો 10,000ની કિંમતનો મોબાઈલ ચોરી થઈ હોવાનું જાણવા મળે છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવે છે। હોસ્પિટલમાં આવેલ ફિમેલ વોર્ડમાં આજે વધુ એક દર્દીના પરિવારના સભ્યોના 10,000ની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી। આ ઘટના બાદ દર્દીના પરિવારના સભ્યોએ હોસ્પિટલના તંત્ર અને પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગોપાલરાણા ચાવડા સિસ્ટરનો મોબાઈલ ચોરાઈ ગયો સરકારી હોસ્પિટલમાંથી રાતના 1ના ગાળામાં મોબાઈલ ચોરાઈ ગયો। ખબર પડી 4 ને 5 વાગે કે બેનનો મોબાઈલ ચોરાઈ ગયો। સિક્યોરિટી ગાર્ડવાળાને વાત કરી, સિક્યોરિટી ગાર્ડવાળા કે તમે કેમેરા ચેક કરો। 9 વાગે ગયા સિક્યોરિટી ગાર્ડ, તો એ લોકો કહેતા હતા કે આ લોકો પાસે તમે બધી ચેક કરી લ્યો। તો અમે તો ચેક કરવા ના જઈએ, બૈડા પાસે ચેક કરવા અત્યારે જઈએ છીએ કમલાબાગે ચેક ફરિયાદ કરવા। હોસ્પિટલમાં હાલ સિક્યોરિટી ગાર્ડમાં વધારો થયો છે, તેમ છતાં પણ મોબાઈલની ચોરી થઈ હોવાની ઘટના બની હોવાનું જાણવા મળે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।